સોલંકી। આજે બનાવશું આપણે ચીલી ચીઝ મસાલા મેગી। આપણે બનાવવાની શરૂઆત કરશું તો ગેસ ચાલુ કરી દીધો છે ને કઢાઈ મૂકી દીધી છે। આની અંદર તેલ નાખીશું। આને આપણે થોડી વાર ગરમ થવા દઈશું। તેલની હાટાનો તમે બટર નાખો તો પણ ચાલે અને તેલને બટર નાખો તો પણ ચાલે। આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે। આની અંદર લસણ નાખીશું, લીલા મરચાં નાખીશું અને આપણે હલાવી નાખીશું। આની અંદર કાપેલા કાંદા નાખીશું। આ બધી વસ્તુને આપણે 2 મિનિટ સુધી સળવા દઈશું। આ ત્રણેય વસ્તુ આપણે સારી રીતના સડી ગઈ છે। આની અંદર કાપેલું કેપ્સિકમ નાખીશું, કાપેલું ગાજર નાખીશું, લીલા વટાણા નાખીશું, કાપેલું ટમેટું નાખીશું। આને આપણે સળવી લઈશું। હવે એની અંદર મેગીનો મસાલો નાખીશું। હવે આની અંદર આપણે હાથીનો આખરી મસાલો નાખીશું। આ તમે કોઈ પણ વસ્તુમાં યુઝ કરી શકો છો। હવે આની અંદર ઓરિગેનો નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું, મરીન પાવડર નાખીશું। આને આપણે ભેળવી લઈશું। આ બધી વસ્તુ આપણે સારી રીતના સડી ગઈ છે। આની અંદર થોડુંક પાણી નાખીશું। હવે આની અંદર આપણે મેગી નાખીશું। થોડુંક આપણે પાણી નાખી દઈએ આમાં। હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આને આપણે સડવા દઈશું। આપણી મેગી તૈયાર થઈ ગઈ છે। એને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું। આપણી ચીલી ચીઝ મસાલા મેગી તૈયાર થઈ ગઈ છે। એને આપણે સર્વ કરી લઈશું। તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો અને મળીએ નવા વિડીયો સાથે।